તરસાલી બાયપાસ જવાના માર્ગ પર બે વાહનો વચ્ચે અકસ્માત થયો હતો, જેને લઈ ટ્રકમાં ડ્રાઈવર ફસાતા ફાયરની કોલ મળતા મકરપુરા ફાયર બ્રિગેડના લશ્કરોએ ભારે જહેમત બાદ ડ્રાઈવરને બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। વડોદરા શહેરના જાંબુવાથી તરસાલી બાયપાસ જવાના માર્ગ પર બે વાહનો વચ્ચે અકસ્માત થયો હતો, જેને લઈ ટ્રકમાં ડ્રાઈવર ફસાતા ફાયરને કોલ મળતા મકરપુરા ફાયર બ્રિગેડના લશ્કરોએ ભારે જહેમત બાદ ડ્રાઈવરને બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। વડોદરા શહેરમાં અકસ્માતના બનાવ બનતા હોય છે, ત્યારે જાંબુવાથી તરસાલી જવાના માર્ગ પર બે વાહનો વચ્ચે અકસ્માત થયો હતો, જેને આસપાસના વાહન ચાલકો ઊભા રહ્યા હતા। બે ટ્રક વચ્ચે અકસ્માત થતાં ડ્રાઈવર કેબિનમાં ફસાતા ફાયર બ્રિગેડને કોલ મળતા મકરપુરા ફાયર બ્રિગેડ તથા મકરપુરા પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ભારે જહેમત બાદ ડ્રાઈવરને બહાર કાઢીને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। અકસ્માતનો બનાવ બનતા હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। અકસ્માતના બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી।